પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે 20 સપ્ટેમ્બરે લોથલ ખાતે તૈયાર થઈ રહેલ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સનું કરશે નિરીક્ષણ. તો ભાવનગરમાં 1.5 કિલોમીટર લાંબા રોડ શોનું આયોજન. શિપ બિલ્ડિંગ અને સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝને લગતા વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ. સપ્ટેમ્બરથી શરૂ થશે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન. ઘર ઘર સ્વદેશીની મુહિમને મજબૂત કરવા ભાજપ દ્વારા જિલ્લા અને મહાનગર સ્તરે યોજાશે વિવિધ કાર્યક્રમો. મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતામાં મળેલી કાર્યશાળામાં અભિયાનની સફળતા માટે અપાયા માર્ગદર્શક સૂચનો. સુરતમાં દેશની સૌપ્રથમ ગ્રીન વેહિકલ પોલિસી 2025નો આજથી પ્રારંભ. નાગરિકોને ઇલેક્ટ્રિક વાહનની ખરીદી પર ₹3,000થી 1 લાખ સુધીનો મળશે સીધો લાભ. તો 5 વર્ષ માટે વાહન વેરામાં રાહતની પણ જોગવાઈ. સુરતને મળી ₹163 કરોડના વિકાસ કાર્યોની ભેટ. ગેરકાયદેસર દબાણ માટે તંત્રની કડક કાર્યવાહી. ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાં 150થી વધુ દબાણોને દૂર કરવા 10 જેસીબી, 15 આઈવા ટ્રક અને 700થી વધુ પોલીસ કર્મીઓનો કાફલો તૈનાત. તો ડાંગમાં પણ જિલ્લા કલેક્ટર કચેરી નજીક ઊભા કરાયેલા દબાણ પર બુલડોઝર ફેરવી કરાયા જમીનદોસ્ત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેપાળના વચગાળાના પ્રધાનમંત્રી સુશીલા કાર્કી સાથે કરી ટેલિફોનિક વાતચીત. શાંતિ અને સ્થિરતા જાળવી રાખવાના ભારતના દ્રઢ સંકલ્પ પ્રત્યે દર્શાવી પ્રતિબદ્ધતા. પડોશી મિત્રના રૂપે ભારત તરફથી નિરંતર સહયોગ આપવાનું આપ્યું આશ્વાસન. બિહારના રાજકારણમાં ગરમાવો. ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે બેગુસરાય સભા ખાતેથી વિપક્ષ પર સાધ્યું નિશાન. ભ્રષ્ટાચાર અને ઘૂસણખોરી મુદ્દે કર્યા પ્રહાર. તો ચૂંટણી અંગેની વ્યૂહ નીતિ બાબતે મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે કરી મુલાકાત. રાહુલ ગાંધીના આરોપોને ચૂંટણી પંચનો રદિયો. આરોપોને ગણાવ્યા ખોટા અને પાયાવિહોણા. કહ્યું નામ ઓનલાઈન ડિલીટ કરવા શક્ય નહીં. તો બીજેપી સાંસદ અનુરાગ ઠાકુરે પણ વોટ ચોરી મુદ્દે કર્યા ઘેરાવ. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 108%થી વધુ વરસાદ. કચ્છમાં નોંધાયો સૌથી વધુ 135% વરસાદ. સારા વરસાદને પરિણામે 97%થી વધુ વિસ્તારમાં થયું ખરીફ પાકોનું વાવેતર. તો ભીંસિયા, ધવલી દોડ, બોરખલ ડેમ સહિત રાજ્યના 145 ડેમમાં 70થી 100% જેટલો પાણીનો સંગ્રહ.